નમસ્કાર, હું અનુપા પંડ્યા, હેર ઓન હેર પોડકાસ્ટ સિરીઝની આજની આપની એન્કર. વાળ એ આપણી સુંદરતાનું એક અભિન્ન અંગ છે. વાળ ખરી જાય તો એની તરત ઇફેક્ટ લુક પર પડે છે અને એ ખૂબ જ ખરાબ લાગે છે. વાળને સ્વસ્થ કેવી રીતે રાખવા, અગર વાળ ખરે છે તો એ ખરતા વાળને કેવી રીતે રોકવા, એ વિષય પર આજે આપણે આપણા પોડકાસ્ટ પર ચર્ચા કરીશું. અમદાવાદના પ્રસિદ્ધ ડર્મેટોલોજિસ્ટ અને ટ્રાયકોલોજિસ્ટ ડૉક્ટર તૃષા શાહ આજે આપણને આ વિશે વધારે માહિતી આપશે. ડૉક્ટર તૃષા શાહ, આપનું આ પોડકાસ્ટમાં સ્વાગત છે. સો મચ. પોડકાસ્ટ શરૂ કરતાં પહેલાં ડૉક્ટર તૃષા, તમારા ખુદના વાળ આટલા સરસ છે તો તમે એને મેન્ટેન કેવી રીતે કરો છો અને આપના વિશે થોડી માહિતી આપશો? Yeah, so my name is Dr. Trusha Shah. I am MD dermatologist and cosmetologist. મારું ક્લિનિક તૃષા સ્કિન રે ક્લિનિક એ મણિનગર અમદાવાદમાં આવેલું છે. સો ઇટ્સ અ વેરી નાઇસ ક્વેશ્ચન જે તમે પૂછો છો કે તમે તમારા વાળની કેવી રીતે ધ્યાન રાખો છો. સો વેન એવર વી આર ટોકિંગ અબાઉટ હેર કેર, તો એ ખાલી ને ખાલી એવું નથી કે કયું શેમ્પૂ વાપર્યું, કયું કન્ડિશનર વાપર્યું કે કયું ઓઇલ લગાડ્યું. સો ઇટ્સ અ હોલસમ અપ્રોચ. તો એ તમે શું ખાઓ છો, કેવી રીતનું તમારું પોતાનું રૂટીન ચાલે છે, કેટલા વાગે ઊંઘો છો, કેટલું સ્ટ્રેસ લો છો, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે કે નહીં. સો બેઝિકલી બેલેન્સ લાઇફસ્ટાઇલ, હેલ્ધી ન્યુટ્રિશન અલોંગ વિથ ધ હેર કેર, ધીસ ઇઝ ધ સિક્રેટ ફોર અ હોલસમ હેલ્ધી હેર અપ્રોચ. ડૉક્ટર તૃષા, વાળ ખરવા એકદમ સામાન્ય પરિસ્થિતિ છે, પણ હું એવું ક્યારે કહી શકું કે મારા વાળ ખરે છે? સો દિવસના 50થી 100 વાળ ખરવા એ નોર્મલ કહી શકાય છે કે દિવસના 50 બી ખરી શકે, 100 બી ખરી શકે. પણ જ્યારે 100થી વધારે હોય અને જ્યારે લોંગર ડ્યુરેશન માટે એટલા વાળ ખરતા હોય કે જેટલી વાર આપણે હાથ ફેરવીએ એટલી વાર વાળ હાથમાં આવતા હોય, ત્યારે આપણે કહી શકીએ કે એ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ હેર લોસ છે કે જેના માટે આપણે કંઈક એક્ટિવ ઇન્ટરવેન્શન કરવું જોઈએ કે એની કોઈ ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કે ડૉક્ટર પાસે જવું જોઈએ. તો 50થી 100 વાળ સુધી કંઈ કરવાની જરૂર નથી. 100થી વધારે હોય તો જ એના માટે યુ શુડ ડુ સમથિંગ અબાઉટ ઇટ. ઓકે, મહિલા અને પુરુષોમાં વાળ ખરવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે? સો યસ, મેલમાં એક હોર્મોન હોય છે જેને ટેસ્ટોસ્ટેરોન કહીએ, જેના લીધે ફિમેલ કરતાં વાળ ખરવાના ચાન્સીસ થોડા વધારે રહેતા હોય છે. ફર્સ્ટ. સેકન્ડ ડિફરન્સની વાત કરીએ તો જે આપણે વારસાગત હેરફોલની વાત કરીએ તો મેલમાં 70% ચાન્સીસ હોય છે કે વારસાગત હેરફોલ આવે, જ્યારે ફિમેલમાં ખાલી 40% ચાન્સીસ હોય છે. મેલમાં મોસ્ટ કોમન કોઝ ઓફ હેરફોલ ઇઝ વારસાગત, જ્યારે ફિમેલમાં વધારે કોમન કારણની વાત કરીએ તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય, જે હેર કર્લિંગ ડિવાઇસીસની વાત કરીએ, હેર કલર કહીએ, લાઇફસ્ટાઇલ રિલેટેડ હોય, આ બધા હેરફોલ એના રીઝન વધારે કોમન ફિમેલમાં જોવા મળતા હોય છે. મેલમાં બિકોઝ ઓફ ધ હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ અર્લી 20s અર્લી 30sમાં બી હેરફોલ જે વારસાગત હોય એ સ્ટાર્ટ થઈ જતો હોય છે. જ્યારે ફિમેલની વાત કરીએ તો નોર્મલી વારસાગતવાળો હેરફોલ હોય એ 40s પછી સ્ટાર્ટ થતો હોય છે. વોટ ઇઝ એલોપેશિયા, ડૉક્ટર? સો એલોપેશિયા ઇઝ નથિંગ બટ અ મેડિકલ ટર્મ ફોર હેર ફોલ, એટલે કે જે આપણે વાળ ખરવા કહીએ એના માટેનું જે મેડિકલ ટર્મ એટલે એલોપેશિયા કહેવાય. હવે એલોપેશિયા એટલે એવું જરૂરી નથી કે ખાલી સ્કાલ્પના જ વાળની વાત હોય. સ્કાલ્પના વાળ ખરે તો બી એલોપેશિયા કહેવાય, બોડીના કોઈ એરિયાના વાળ ખરતા હોય તો પણ એને એલોપેશિયા જ કહી શકાય છે. એ એલોપેશિયા એ એઝ અ રૂટીન એજિંગ પ્રોસેસના પાર્ટ રૂપે પણ થઈ શકે છે, કાં તો કોઈ ડિસીઝ સાથે બી એસોસિએટેડ હોઈ શકે છે. તો બેઝિકલી એલોપેશિયા એટલે વાળ ખરવા. ઓકે, જનરલી તમે કીધું એમ લેડીઝમાં ઘણા બધા કારણો છે વાળ ખરવાના. પુરુષોમાં એવું જોવામાં આવે છે કે વાળ આગળથી અથવા તો ક્રાઉન એરિયામાંથી રીતે અલગ અલગ ખરતા હોય છે. એનું કોઈ ખાસ કારણ? સો મેલમાં જે આપણે અલગ અલગ હેર ફોલિકલ કહીએ એનું ડિસ્ટ્રીબ્યુશન એ ટાઈપનું થયેલું હોય છે કે જે ટેસ્ટોસ્ટેરોન કે જે હોર્મોનના લીધે વાળ ખરતા હોય એ હેર ફોલિકલ નોર્મલી આગળના એટલે કે જે ફ્રન્ટલ એરિયા અને ક્રાઉન એરિયા એટલે આ જે એરિયા કહીએ એમાં ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે. સો ઇનિશિયલી હેરફોલ અહીંયા બે આગળના એરિયાથી મેલમાં સ્ટાર્ટ થાય અને અહીંયાથી સ્ટાર્ટ થાય. એ ગ્રેડ 1 કહીએ કે થોડું જે આપણે ખાંચો પડવો કહીએ અને અહીંયા થોડું ટાલ પડવું કહીએ, એ ધીમે ધીમે જેમ જેમ ટાઈમની સાથે વધતું જાય એમ એક આ ખાંચા ડીપ થતા જાય અને અહીંનું બી હેરફોલ વધતું જાય અને બધું ભેગું થઈને ઇવેન્ચ્યુઅલી આપણે જે ટાલ પડી ગઈ કહીએ એ થતું હોય છે. સો નોર્મલી ગ્રેડિંગ ઇઝ બિટવીન 1 to 5. 1 બિંગ ધ ખાલી થોડા વાળ ગયા હોય અને 5 એટલે આખું જે બોલ્ડિંગ થઈ ગયું હોય એ. અને એ હોર્મોનલ ઇફેક્ટના લીધે એવી રીતનું હોય છે કે મેલ અને ફિમેલમાં અલગ અલગ ટાઈપનો હેરફોલ હોય. અચ્છા, આપણે જેમ કીધું કે ટાલ પડી જાય, તો ટાલને ઉંમર સાથે કોઈ કનેક્શન ખરું અથવા તો 18 વર્ષ કે એના પહેલાં પણ ટાલ પડી શકે છે? સો નોર્મલી જ્યારે આપણે મેલ્સની વાત કરીએ જેમાં વારસાગત હેરફોલની વાત કરતા હોઈએ, સો અર્લી 20s અર્લી 30sમાં સ્ટાર્ટ થતું હતું પહેલાં, પણ બિકોઝ ઓફ ધ લાઇફસ્ટાઇલ દેટ વી હેવ નાવ ડેઝ કે ઊંઘવાનું શેડ્યુલના ઠેકાણા ના હોય, ખાવા પીવાનું ના હોય, એના લીધે હવે આઈ એમ સીઈંગ પેશન્ટ ઇવન અરાઉન્ડ 10 to 15 years ઓફ એજ ગ્રુપ ઓલ્સો. સો અલોંગ વિથ ધ જીનેટિક્સ જે આપણે વારસાગત કહીએ, જે આપણી જે અત્યારની લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે, ઇટિંગ હેબિટ્સ ચેન્જ થઈ છે, એના લીધે યસ અર્લી 20sમાં ઇન યોર
15 to 20 યર ઓફ એજ ગ્રુપ પણ હેરફોલ થઈ શકે છે. સો ઉંમરને અને ટાલને કોઈ કન્સર્ન નથી, જે છે હવે જીવનશૈલી પર ડિપેન્ડ્સ સો છે. અલોંગ વિથ વારસાગત યસ લાઇફસ્ટાઇલ અને ઇટિંગ હેબિટ્સ પ્લે અ મેજર રોલ જ્યારે આપણે હેરફોલની વાત કરતા હોઈએ. ઓકે, એક વખત ખરી ગયેલા વાળ ફરી આવે ખરા? સો બેઝિકલી એના માટે આપણે જાણવું પડે કે કયા રીઝનથી હેરફોલ થઈ રહ્યા છે. એને આપણે બ્રોડલી બે ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ, એક સ્કારિંગ અને બીજું નોન સ્કારિંગ. સો નોર્મલ શબ્દોમાં કહીએ તો સ્કારિંગ એટલે હેર ફોલિકલને એટલું ડેમેજ થઈ ગયું છે કે એ ફરીથી એમાંથી હેર રિગ્રોથ ના કરી શકે. સો એ બધા હેરફોલ એટલા કોમનલી જોવા નથી મળતા. જેમ કે એક વાત કરીએ તો ટ્રેક્શન એટલે અત્યારે જે સ્કૂલ ગોઈંગ કિડ્સ હોય છે એકદમ ખેંચીને વાળમાં પોનીને એવું વાળતા હોય છે, તો જે ખેંચાઈને જે વાળ જતા હોય એની અમુક હદ સુધીની રિપ્રોડ્યુસિબિલિટી હોઈ શકે. હવે 10-15 વખત જતા રહે પછી એ હેર ફરીથી રીગ્રોથ નથી થઈ શકતા. બીજા જે અમુક કીમોથેરાપી હોય, અમુક મેડિસિન રિલેટેડ જે હેરફોલ જતા હોય, અમુક ઓટોઇમ્યુન ડિસીઝીસ જોડે જે એસોસિએટેડ હેર હોય એ પાછા નથી આવી શકતા. બીજું હોય નોન સ્કારિંગ એટલે હેર ફોલિકલમાંથી વાળ ખરી ગયો છે પણ એની ફરીથી રીગ્રો થવાની કેપેબિલિટી ઇઝ સ્ટીલ ધેર. જેમ કે ન્યુટ્રિશન રિલેટેડ હોય, કોઈ બીમારી પછી હેરફોલ થતા હોય, પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી હેરફોલ થતા હોય, જે ગુજરાતીમાં આપણે ઉંદરી કહીએ હેરફોલ થતા હોય, તો એ બધા વાળ ડેફિનેટલી પાછા આવી શકે છે. ઘણી વખત સ્ત્રીઓમાં એવું જોવામાં આવે છે કે બોર પહેરવાથી અથવા તો સેંધો પૂરવાથી પર્ટિક્યુલર એટલા ભાગમાંથી વાળ જતા રહે છે. એ વાળ પાછા આવી શકે ખરા? તો ઇટ્સ અ નાઇસ ક્વેશ્ચન. તો એ ડિપેન્ડ કરે કે કેટલા ટાઈમ સુધી બોર પહેરવામાં આવ્યો છે. હવે એ સિંદૂર નોર્મલ છે કે એમાં કંઈ અલર્જન છે કે નહીં, એ સ્કિનને ઇરિટેટ કરે છે કે નથી કરતું હોતું. સો ઇનિશિયલી જ્યારે થોડા મહિના માટે પહેર્યું હોય તો ઇટ વિલ નોટ ડેમેજ મચ, પણ વારે એક જગ્યાએ ઘસાયા કરે, એ હેર ફોલિકલ ડેમેજ થયા કરે તો ચાન્સીસ છે કે બિકોઝ ઓફ ઇન્ફ્લામેશન એ વાળ પાછા નહીં આવશે. સો યસ, ફ્રિક્શનના લીધે, ઘસારાના લીધે જે વાળ ડેમેજ થતા હોય છે એ પાછા નથી આવતા હોતા. હેલ્ધી હેર માટે એવા કયા હેર ન્યુટ્રિયન્ટ્સ જે આપણે ઇન્ટેક કરવા જોઈએ જેનાથી હેલ્ધી હેર રહે? ઓકે, સો આપણે હેર ન્યુટ્રિશનની વાત કરીએ તો બ્રોડલી ઇટ કેન બી ડિવાઇડેડ ઇન મેક્રોન્યુટ્રિયન્ટ એન્ડ માઇક્રોન્યુટ્રિયન્ટ. હવે મેક્રોન્યુટ્રિયન્ટની સાદી ભાષામાં વાત કરીએ તો જે આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય એની વાત છે. હવે આ ત્રણમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ પ્રોટીન ઇન્ટેક, કે દિવસનું તમે કેટલું પ્રોટીન લો છો એનાથી તમારી હેર હેલ્થ ડિસાઇડ થતી હોય છે. નાઉ ધ રેકમેન્ડેડ ડોઝ ઇઝ 1 ગ્રામ પર કેજી, એટલે કે જો સપોઝ તમારું વજન 60 કિલો હોય તો 60 ગ્રામ પ્રોટીન તમારું જોવું જોઈએ. સો નાઉ ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ ફોર નોન વેજીટેરિયન person, but for being in a Gujarati person and staying in a in a vegetarian state, પ્રોટીન ડેફિશિયન્સી ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ફોર ધ હેર લોસ. હવે માઇક્રોન્યુટ્રન્ટની વાત કરીએ તો એમાં આવશે વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, જે આપણે બાયોટીન કહેતા હોઈએ છીએ, વિચ ઇઝ વેરી ફેમસ અપેરેન્ટલી ફોર ધ હેરફોલ થિંગ. ઝિંકની વાત કરીએ, ફેરિટીનની વાત કરીએ. સો આ મેક્રો અને માઇક્રો, આ બંને ન્યુટ્રિશન્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વેર ઇટ કમ્સ ટુ હેર હેલ્થ. તો બંનેનું કવર કરતું હોય એવું હોલસમ ફૂડ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ફોર ધ હેર હેલ્થ. સો એઝ અ વેજીટેરિયન આપણે પ્રોટીન સોર્સની વાત કરીએ તો આપણા રોજના ખાવામાં જે આપણે દાળ લેતા હોઈએ છીએ, અલગ અલગ તુવેરની કહીએ, મગની કહીએ, અડદની કહીએ, એ દાળમાંથી પ્રોટીન મળતું હોય છે. અને બીજું છે કઠોળ કહીએ. સો એઝ અ વેજીટેરિયન પ્રોટીન સોર્સ માટે દાળ, કઠોળ આ એડવાઇઝેબલ હોય છે. અને નોન વેજીટેરિયન લોકો માટે તો ઓબ્વિયસલી દેર આર સોર્સિસ ઓફ પ્રોટીન, તો એ લોકોને તો ઇઝીલી પ્રોટીન મળી જ જતું હોય છે. હેરફોલ જેમ બધાને થાય છે એમ મને પણ થયો. સો મારી એક ફ્રેન્ડે મને રેકમેન્ડ કર્યું અને મેં આ પરચેસ કરી છે. આમાં ન્યુટ્રિયન્ટ્સ બધા પ્રોપર છે મેમ? યા, સો ફર્સ્ટ વી હેવ ટુ સી કે આ કેટલી ઓથેન્ટિકેટેડ બ્રાન્ડ છે. સો વી હેવ ટુ સી કે આ કોઈ ફાલતુ પ્રોડક્શન હાઉસ કે એવું કંઈક તો નથી. સો ઇટ્સ અ વેલ નોન એન્ડ રિનાઉન્ડ બ્રાન્ડ. સો યસ, ફર્સ્ટ ઇઝ દેટ. સેકન્ડ વી હેવ ટુ સી કે એના કન્ટેન્ટમાં શું છે. સો વેધર ઇટ ઇઝ કવરિંગ જે માઇક્રોન્યુટ્રિયન્ટ કે જે કહીએ. અને થર્ડ, એ જે કન્ટેન્ટ છે એનો રેકમેન્ડેડ ડેલી અલાવન્સ, એટલે કે એનો જે ડોઝિસ છે એ પ્રોપર છે કે નહીં. સો યા, ધીસ ઇઝ અ વેરી ગુડ ફોર્મ્યુલેશન. તમે ચોક્કસ આ લઈ શકો છો હેરફોલ માટે. ઓકે, મેં જેમ પૂછ્યું એમ કે મારે હેર રીગ્રોથ માટે હું કઈ ટ્રીટમેન્ટ કરાવી શકું અથવા હેરફોલ વધી રહ્યો છે તો મારે કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ? યા, સો સૌથી કોમનની આપણે જે વાત કરીએ તો વારસાગત હોય છે હેરફોલ. એના સિવાયનું સેકન્ડ મોસ્ટ કોમન કોઝ ઇઝ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. હવે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીને એક્ઝેક્ટ કેટલું ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે એ જાણવા માટે અલગ અલગ રિપોર્ટ હોય છે. સો મોસ્ટ કોમન રિપોર્ટ્સ આ જે આપણે હિમોગ્લોબિન કહીએ, ફેરિટીન, વિટામિન B12, વિટામિન D3 એન્ડ ફેરિટીન. સો આ 5 રિપોર્ટ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે આપણે હેરફોલનું રીઝન જાણવાનું ટ્રાય કરતા હોઈએ.
એન્ડ વેન વી ટોક અબાઉટ ધ મેનેજમેન્ટ પાર્ટ, તો એને બ્રોડલી આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. વન, વી આર અડ્રેસિંગ ધ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, કે આપણે રિપોર્ટ કરાવી લીધા, આપણને ખબર પડી ગઈ કે આટલું ઓછું છે. તો ફર્સ્ટ ઇઝ દેટ, જેને આપણે હોમ કેર કહીએ. તો ઘરે મલ્ટીવિટામિન્સ હોય, સર્ટેન સિરમ્સ હોય, જેને આપણે પેપ્ટાઇડ કહીએ, મિનોક્સિડિલ કહીએ, એ કહી શકાય. દેન ધ સેકન્ડ પાર્ટ, કે જ્યારે હેરફોલ થોડો વધારે છે એન્ડ યુ કેન ઓબ્વિયસલી સી ધ બોલ્ડિંગ કે પેચીસ, સ્કેલ્પ એવું દેખાઈ રહ્યું છે, ત્યારે અમુક ટ્રીટમેન્ટ જે ક્લિનિકમાં કરવામાં આવતી હોય એની જરૂરિયાત પડતી હોય છે. સો એ ઇન ક્લિનિક ટ્રીટમેન્ટ હોય, જેને બ્રોડલી બે મેઇનલી થતી ટ્રીટમેન્ટ હોય છે, જેને એક PRP કહેવાય અને બીજું હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે. ઓકે ડૉક્ટર તૃષા, જેમ આપણે કહ્યું PRP, તો વોટ ઇઝ PRP એન્ડ વોટ ઇઝ હેર ટ્રાન્સપ્લાન્ટ? સો આપણે PRPનું ફૂલ ફોર્મની વાત કરીએ તો ઇટ સ્ટેન્ડ્સ ફોર પ્લેટલેટ રીચ પ્લાઝમા. સો નોર્મલ ભાષામાં સમજવાનો ટ્રાય કરીએ તો PRP ઇઝ નથિંગ બટ તમારા બોડીનો પોતાનો ગ્રોથ ફેક્ટર. સો જ્યારે બી કોઈ બી પેશન્ટ PRP ટ્રીટમેન્ટ માટે આવે, સો વી ટેક લાઈક 5 ml ઓફ ધેર બ્લડ, એને એક મશીનમાં મૂકીને પોતાના જ બ્લડમાંથી ગ્રોથ ફેક્ટર સેપરેટ કરતા હોઈએ છીએ, અને પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ગ્રોથ ફેક્ટર સ્કાલ્પમાં જે એરિયામાં વાળ ઓછા હોય એ એરિયામાં બેબી ઇન્જેક્શનથી ઉતારતા હોઈએ છીએ. તો બેઝિકલી જે હેર ફોલિકલ હેરફોલ અટકાવવા માટે અને નવા વાળ ઉગાડવા માટે ન્યુટ્રિશનની જરૂર હોય એ ડિરેક્ટલી આપણે એ જ લેવલ પર પહોંચાડતા હોઈએ તો એને PRP કહી શકાય. સો PRP ઇઝ નથિંગ બટ તમારા બોડીનું જ પોતાનું ગ્રોથ ફેક્ટર જે તમે ફોલિક્યુલર લેવલ પર આપી રહ્યા છો. બટ ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો એઝ અ નેમ સજેસ્ટ કે એક જગ્યાએથી વાળ કાઢીને બીજી જગ્યાએ મૂકતા હોઈએ છીએ. જે આપણા પાછળના એરિયાના વાળ કહીએ એ ક્યારેય જતા નથી હોતા. સો એને આપણે ડોનર એરિયા કહીએ. તો ત્યાંના વાળ કાઢીને જે આગળના ભાગમાં જ્યાં વાળ ઓછા હોય, કાં તો ક્રાઉનમાં જ્યાં વાળ ઓછા હોય, ત્યાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ. દેટ ઇઝ નોન એઝ હેર ટ્રાન્સપ્લાન્ટ. ઓકે, સો PRP અકોર્ડિંગ ટુ યુ કે PRP પછી નોર્મલી હેર ગ્રોથ થાય, તો એ હેર ગ્રોથ થયા પછી હેર લોસ થાય ખરો ફરી? સો PRP તમારા વાળને ન્યુટ્રિશન આપી રહ્યા છે, જેનાથી એ હેર રીગ્રોથ થઈ જાય. પણ એને મેન્ટેન કરવા માટે યુ હેવ ટુ ફોલો સર્ટેન લાઇફસ્ટાઇલ, ઇટિંગ હેબિટ્સ, અને એની જોડે જે આપણે રિપોર્ટ્સ કરાયા હોય અને એમાં જે ડેફિશિયન્સી આવી છે એના માટેનું વાઇટામિન્સ લેવાનું. દેન યસ, એના PRPના રિઝલ્ટ આવ્યા પછી એને મેન્ટેન કરવા ઇઝ વેરી ઇઝી. સો PRP અને હેર ટ્રાન્સપ્લાન્ટ બંને બહુ અલગ વસ્તુઓ છે. તમે કોઈને અગર સજેસ્ટ કરો તો PRP સજેસ્ટ કરો કે હેર ટ્રાન્સપ્લાન્ટ સજેસ્ટ કરો? સો બંનેના ઇન્ડિકેશન એકદમ અલગ છે. અલગ એટલે આપણે જે નોર્મલી હેરફોલને ના ગ્રેડિંગનું વાત કરીએ તો 1 થી 5માં ડિવાઈડ કરાય. હવે જે ગ્રેડ 1 હોય એમાં તો આપણે હોમ કેર જ આપતા હોય કે ઘરે મલ્ટીવિટામિન લો અને સિરમ લગાડો ને એવું બધું. ઇફ ઇટ ઇઝ ગ્રેડ 2 ઓર 3, જે બહુ મેજર નથી પણ થોડું સ્કાલ્પ વિઝિબલ ને એવું છે, તો એના માટે PRP ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ. વાય? બિકોઝ ઇટ્સ અ નોન સર્જિકલ થિંગ, કે એમાં કંઈ એનેસ્થેસિયા બ્લોક કે એવું કંઈ આપવાનું હોતું નથી. સેકન્ડ, એનો કોઈ ડાઉન ટાઈમ નથી. ડાઉન ટાઈમ એટલે PRP કરાયા પછી કંઈક પેઇન થાય કે રેસ્ટ કરવો પડે કે એવું નથી હોતું. ઇટ્સ અ શોર્ટ ટ્રીટમેન્ટ. શોર્ટ એઝ ઇન 1.5 કલાકથી 2 કલાકમાં થઈ જતું હોય છે. એનાથી વધારે ટાઈમ પણ કંઈ કન્ઝ્યુમ નથી હોતું. ફોર્થ, કે ઇટ ઇઝ ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ગ્રોથ ફેક્ટર. બીજું કશું જ આર્ટિફિશિયલ કશું જ નથી હોતું. તો 1 ઇઝ PRP. હવે જ્યારે એડવાન્સ હેરફોલ હોય એટલે કે ઇટ ઇઝ ગ્રેડ 4 ઓર 5, તો એ વખતે PRPથી રિઝલ્ટ આવવામાં બહુ જ ટાઈમ લાગતો હોય છે. સો એના માટે રિકમેન્ડ કે હેર ટ્રાન્સપ્લાન્ટમાં જવું જોઈએ, જેનાથી હેર ટ્રાન્સપ્લાન્ટમાં એક જગ્યાએથી વાળ લઈને ડિપેન્ડિંગ અપોન ધ એરિયા એ પ્રમાણેની હેર ફોલિકલ લઈને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ. સો ઇટ્સ અ સર્જિકલ થિંગ. એની અંદર ડિપેન્ડિંગ અપોન કે કેટલો એરિયા છે, 1 થી 2 દિવસ જેટલું થઈ શકે છે. અને ટ્રાન્સપ્લાન્ટમાં એક પોસ્ટ કેર પ્રોટોકોલ જેવું હોય છે કે નેક્સ્ટ 10 ડેઝ સુધી તમને થોડું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, હવે હેર કેરના મિથ વિશે વાત કરીએ. જેમ તડકો આપણી સ્કિનને ઇફેક્ટ કરે છે, સેમ વે તડકો મારા વાળને ઇફેક્ટ કરે? સો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એન્ડ નોટ વેરી કોમનલી આસ્ડ ઓલ્સો. સો યસ, ડેફિનેટલી જેવી રીતે આપણે બહાર તડકામાં જઈને સ્કિનને ડેમેજ કરે, તો ટેન થઈએ, સ્કિન બર્ન થાય, એજિંગ થાય તડકાના લીધે, એવી રીતે ડેફિનેટલી હેર હેલ્થ પર બી તડકાની ઇફેક્ટ થતી હોય છે. તો તડકાથી બચવા માટે મારે ટોપી અથવા હેલ્મેટ પહેરવી જોઈએ. સો ડેલી ટોપી અને હેલ્મેટ પહેરવાથી પણ હેરફોલ થાય? સો હમણાં ત્યાં બહુ જ પૂછવામાં આવે છે જ્યારે ત્યાં હેલ્મેટ પહેરવાનું કમ્પલસરી થયું છે કે હેલ્મેટ પહેરવાનું કે નહીં પહેરવાનું. સો ઇફ ઇટ ઇઝ ઓફ રાઇટ સાઇઝ, કે તમારા માથાની સાઇઝ પ્રમાણે હેલ્મેટ કે ટોપી છે તો એનાથી કંઈ ડેમેજ નથી થવાનું. બટ ઇફ ઇટ ઇઝ વેરી ટાઇટ હોય કે પછી એનું જે મટીરિયલ હોય એનાથી તમને કંઈક એલર્જી હોય, હેલ્મેટનું ગણો કે કેપનું ગણો, એનાથી ઇન્ફ્લામેશન થઈને હેરફોલ થઈ શકે. કાં તો પછી હાઇજીન મેન્ટેન ના થતું હોય, એટલે કે હેલ્મેટની અંદર પસીનાના લીધે થોડું ડસ્ટ પાર્ટિકલ્સ ચોંટ્યા હોય કે કેપ ફ્રિકવન્ટલી વોશ ના થતી હોય, એ રીઝનથી હેરફોલ થઈ શકે. પણ જો બરાબર સાઇઝનું હેલ્મેટ કે કેપ હોય તો ના, એના લીધે હેરફોલ નહીં થશે. એક મિથ બીજું એ પણ છે કે રોજ શેમ્પૂ કરવાથી વાળ ખરે.
સો અગેન વન ઓફ ધ મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન કે અઠવાડિયામાં કેટલી વાર શેમ્પૂ કરવાનું. સો ઇટ ટોટલી ડિપેન્ડ્સ કે તમારું સ્કાલ્પ ટાઈપ કેવું છે. જો તમારું સ્કાલ્પ બહુ જ ડ્રાય હોય કે તમને આમ ખંચોળા જ આવતી હોય ને આમ ડ્રાય લાગતું હોય તો તમને અઠવાડિયામાં 2 વખત શેમ્પૂ કરો તો બી ઇનફ છે. બટ ઇફ યોર સ્કાલ્પ ઇઝ વેરી ઓઇલી કે દર બીજા દિવસે એવું લાગે કે માથામાં થોડું તેલ આવી ગયું છે, દેન ઇટ ઇઝ એકચ્યુઅલી એડવાઇઝેબલ ટુ વોશ યોર હેર ડેલી. કેમ કે જો વોશ નહીં કરે અને બધું બિલ્ડઅપ કલેક્ટ થશે અને સ્કાલ્પ ક્લીન નહીં હોય તો એના લીધે પણ હેરફોલ થઈ શકે છે. રોજ તેલ નાખવાથી વાળ સારા થાય એવું આપણે નાનપણથી સાંભળ્યું છે. આ હકીકત છે? સો આ સૌથી જૂનું વર્ષોથી વર્ષો ચાલતું આવ્યું કે તેલ નાખો તો જ વાળ સારા રહેશે અને તેલ નાખશો તો જ વાળ ખરવાનું બંધ થશે, પણ એવું એકચ્યુઅલી નથી હોતું. તમારા સ્કાલ્પની સ્કિનમાં બી સીબમ ગ્લેન્ડ હોય જ છે. સીબમ એટલે જે ઓઇલ પ્રોડ્યુસ કરવાવાળી ગ્લેન્ડ હોય એ. સો ફોર મોસ્ટ ઓફ ધ પીપલ જે 90-95% લોકોને કહીએ એમને હેરફોલ એમને સ્કાલ્પમાં ઓઇલ નાખવાની જરૂર નથી હોતી, પણ જેનું બહુ જ એક્સ્ટ્રીમલી ડ્રાય સ્કાલ્પ હોય એ લોકોએ હેર ઓઇલ કરવું જોઈએ. એન્ડ ધ બેનિફિટ ઓફ હેર ઓઇલ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ઇટ જસ્ટ હાઇડ્રેટ યોર સ્કાલ્પ એન્ડ નરિશિસ ઇટ. બાકી એવું નથી કે આપણે તેલ નાખીએ તો જ સારા વાળ થાય. બરાબર છે. ડૉક્ટર તૃષા, તમે અમારા દર્શક મિત્રોને હેલ્ધી હેર માટે શું સલાહ આપશો? સો ધ બોટમ લાઇન વુડ બી કે ખાલી શેમ્પૂ, કન્ડિશનર, ઓઇલ અને સારા હેર કલરથી વાળ સારા નથી થવાના. ઇટ્સ અ હોલસમ અપ્રોચ. ટાઈમે ઊંઘવું, ટાઈમે ખાવું, બરાબર ન્યુટ્રિશનલ એફિશિયન્સી ના હોવી, એ બધું ભેગું થઈને ઇટ વિલ અફેક્ટ યોર હેર હેલ્થ. સો વર્ક ઓન ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ ઓફ યોર લાઈફ રાધર દેન જસ્ટ યુઝિંગ એક્સપેન્સિવ શેમ્પૂઝ, કન્ડિશનર ઓર ઓઇલ્સ. ડૉક્ટર તૃષા શાહ, આપનો ખૂબ જ આભાર કે આપણે આપણા બિઝી શેડ્યુલમાંથી આપનો કિંમતી સમય કાઢ્યો, અને હું આશા રાખું છું કે આપેલી સલાહ અમારા દર્શક મિત્રોને ઘણી ફાયદાકારક થશે. Thank you so much for the opportunity. I really enjoy talking with you also. Thanks again. Thank you so much. દર્શકગણ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. વાળને લગતી સમસ્યાના વિશેષજ્ઞ પાસેથી સમાધાન મેળવવા માટે જોડાયેલા રહો હેર ઓન હેર પોડકાસ્ટ પર. અમે એપલ પોડકાસ્ટ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને સ્પોટીફાય પર પણ ઉપલબ્ધ છીએ. આજ માટે આટલું જ. ફરી મળીએ એક નવા તજજ્ઞ સાથે. ધન્યવાદ.